ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ અને તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં અને આજે છે ડેઈલી વ્લોગ ડે 4 અને આજે આપણે બનાવવાના છે એક ખજૂર બિસ્કિટ. તો આ છે તેના માટેની બધી સામાન અને આ છે ઠરિયા વગરનો ખજૂર, મેરીગોલ્ડ બિસ્કિટ અને આ છે સૂકું નારિયેળ. તો હાલ લો ગાઈઝ હવે આપણે કરીએ છીએ તૈયારી ચાલુ. હવે મૂકી દીધી છે આપણે તપેલી અને ખજૂરને આપણે ઘી નાખીને થોડુંક ગરમ કરી લેવાનું છે. થોડુંક તેને અને મિક્સ કરી લઈએ. તેને આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને ગાઈઝ હવે આપણે કઢાઈને નીચે ઉતારી અને થોડીક વાર મિક્સ કરી લેવાનું છે અને ગેસ કરી દીધો છે બંધ. તો ચાલો ગાઈઝ હવે કરી દઈએ આપણે ખજૂર બિસ્કિટ બનાવવાની તૈયારી. તો ગાઈઝ અત્યારે બિસ્કિટમાં આપણે ખજૂર એડ કરી દીધો છે. અને તેને આપણે બંને બાજુથી કવર કરી દેવાનું છે. થોડુંક આમાં પ્રેસ દેવાનું. હવે ખજૂર બિસ્કિટને આપણે સૂકા નારિયેળમાં થોડુંક તેને પણ એમાં થોડુંક મિક્સ કરી લઈએ. તો ગાઈસ બીજું બિસ્કિટ પણ લઈ લીધું છે અને કવર થઈ ગયું છે અને તેમાં પાછું આપણે બીજી વાર સૂકું નારિયેળ એડ કરીએ. તો ગાઈસ આપણા ખજૂર બિસ્કિટ તૈયાર થઈ ગયા છે ને હવે તેને આપણે કરવાનું છે કટિંગ. કટિંગ થઈ રહ્યું છે. તો ગાઈઝ અટાણે ખજૂર બિસ્કિટ બનીને તૈયાર થઈ ગયા છે. તો ગાઈઝ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ અને શેર કરજો. તો બાય બાય.